વાણી જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય આવો એમને ભાવ હતો। તે કોક કોક જીવ આમાંથી સમજી જાય અને ભવસાગર તરી જાય એવો એમનો ભાવ છે। તે માટે સંતોની અમૃત જેવી વાણી કંઈક લક્ષ્યની અંદર આપણે લેવાની છે। મહાન સંતો આપણને સુવાતીના વરસાદ વરસશે એ પછી સીપું મુખની અંદર લઈને તળિયે બેસી જાય તો પછી એના સાચા મોતી થાય છે। એમ અમૃત જેવી વાણી સંતોની સાંભળીને આપણે કંઈક ગ્રહણ કરવાનો છે। કાંક આવું ભગીરથ કાર્ય રઘાભાઈએ કર્યું છે। દૂર દૂરથી બધા સંતોને તેડાવી અને આપણને અમૃત વાણીનો લાભ લેવા માટે આવું ભગીરથ કાર્ય કર્યું છે। તો ધન્યવાદ છે તેમને। તો આપણે લક્ષ્ય દઈ અને બરોબર ધ્યાન રાખવાનું કે સંતો આપણને શું કહી રહ્યા છે। આપણા જીવનનું આપણા આત્માનું કલ્યાણ થઈ જાય। આ જીવાત્મા 84 ની અંદર જાતો હોય ન જાય, કારણ કે 84 ની અંદર મોટામાં મોટું દુઃખ છે। આ સંતોને ખબર છે 84 લાખ અવની ફરી ફરી અને આ જીવાત્મા આવ્યો છે। આ જો મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વગર લક્ષ 84 નો મટે અને ભ્રમણાને ભાંગ્યા વગર આ ભવના ફેરા નો મટે। આ ભવના ફેરા મટાડવા માટે આ સંતો બધાય આપણને ચેતવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે તમારા આત્મ તત્વને ઓળખી લો તો રોટલા ખાતા ખાતા રાડા ખાવા ભૂંડ અવનીમાં કૂતરા બિલાડામાંની અંદર વાસ ન થાય। તે માટે આવું સંતો આપણને ભગીરથ કાર્ય કરી અને ચેતવી રહ્યા છે અને સંતો બધા અમૃત જેવી વાણી કહી રહ્યા છે। આ જીવાત્માના ઉદ્ધાર કરવા માટેનું આવું બધું ભગીરથ ખરસ કરી રહ્યા છે સંતો। ધન્યવાદ છે સદગુરુ મહારાજ।